ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. જાગીને હું આવી ગઈ હતી સૂર્યદાદાના દર્શન કરવા. બહારનો વ્યૂ પણ બહુ મસ્ત હતો. પછી ફટાફટ ગરમા ગરમ ચા પીધી અને આ છે મારું ફેવરેટ મિકી માઉસ. પછી આપણે આવી ગયા હતા કામ કરવાને. આજે ઠંડી ઓછી છે એટલે ફટાફટ સ્વેટર કાઢીને જલ્દી કામ કર્યું અને જોયું તો ઓનલાઈન વસ્તુ જે મંગાવી હતી એ આવી ગઈ છે. તો મેં મંગાવ્યું હતું હોમ સ્પ્રે એન્ડ બોડી લોશન, કારણ કે શિયાળો આવી ગયો છે એટલે હવે ગાલ ફાટી જાય એટલે બોડી લોશનની જરૂર પડે. બપોર પડી ગઈ છે ને જમવામાં બનાવ્યા હતા દાલ ચાવલ. તો જમીને નાહી લીધું અને નાહીને હું થઈ ગઈ હતી રેડી. પછી તો બહુ ઊંઘ આવતી હતી એટલે વિચાર્યું કે થોડી વાર સૂઈ જાઉં, જાગીશ ત્યાં રાજ પણ આવી જશે. પછી તો જાગીને જોયું તો રાજ આવી ગયા હતા અને સાંજ પણ પડી ગઈ હતી અને જોયું તો દૂધ લાવવાનું હતું. પછી ફટાફટ દુકાને જઈને દૂધ લઈ આવી અને રાજ કે આજે તો ઓળો ખાવો છે એટલે પછી મેં વિચાર્યું કે ચાલો ફટાફટ બનાવી દઉં. તો એક બાજુ ઓળો શેકાઈ ગયો છે. પછી લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરી, ડુંગળી ટમેટા મરચાંને એવું બધું સમારી દીધું અને તેલ મૂકી દીધું હતું અને આપણે કરી દીધો વઘાર. સૌથી પહેલાં લસણ મરચાંની પેસ્ટ નાખી, પછી નાખી દીધી હતી ડુંગળી. તો હવે ડુંગળી 5 મિનિટ ચડે પછી આપણે ટમેટા અને મસાલો નાખી દઈશું. તો પછી તૈયાર છે આપણો ગરમા ગરમ ઓળો. અને એક બાજુ ગરમ ભાખરી પણ તૈયાર હતી. પછી આપી દીધું દેવરજીને જમવા. પછી અમે લોકો પણ બેઠી ગયા હતા ગરમા ગરમ ઓળો ખાવા. તો ચાલો તમે લોકો પણ આવી જાઓ. તો આજનો મારો મિની વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. રાધે રાધે, હર હર મહાદેવ.